આજ આપણે એક એવા મંદિરે જાઉં જે માતાજીના બહુ ખર્ચા માનવામાં આવે છે અને ત્યાં હજારો માણસો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તો ત્યાં કે ડુંગરની પાછળ મંદિર આવેલું છે. તો આપણે આજે એમના દર્શન કરાવશું. તમે જોતા રહેજો કે માતાજીનું મંદિર છે એ તમે અમને કમેન્ટમાં જણાવજો. આજે અમે નામ નહીં બતાવીએ, એટલે તમારે કમેન્ટ કરીને કહેવાનું કે કી માતાજી છે, એટલે અમે એમ થાય કે તમે અમારો વિડીયો જોવો છો. તો આજે એ હજારો લાખો વર્ષ જૂનું મંદિર છે અને ત્યાં જે માનતા કોઈ માને, જે કોઈ શ્રદ્ધા વિશ્વાસ રાખે એની મનોકામના પૂર્ણ થાય છે. તો આજે આપણે એવા મંદિરની લોકેશને તમને લઈ જાય છીએ કે આજ તમારી બધીની મનોકામના પૂર્ણ થશે. તો તમે આજ કમેન્ટમાં લખીને કહેજો કે આજ ક્યાં માતાજીના અમે તમને દર્શન કરાવ્યા. તો કહેશું ને સુનિલભાઈ, આપણે જવાનું જોઈએ ને, આપણે જાહું ને ત્યાં જવાનું જોઈએ ને. તો નામ આપણે કેવું છે? નહીં હો, એના ખર્ચા અપરંપાર છે, એનું નામ ના દેવાનું હોય. હા, તો આજ આપણા સબસ્ક્રાઈબરો, આપણા જોવાવાળા જે વ્યૂ આવશે એ બધા આપણને કહે ને કમેન્ટમાં. અરે આ જો મંદિર મિત્રો તમે જોયું હશે ખરેખર તો તમે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો મિત્રો. કેનું મંદિર છે, ક્યાં માતાજી છે, આપણે આજ નામ કહેવાનું થતું નથી. આજ સસ્પેન્સ જ રાખવું, ખબર પડે ને આપણે કે આપણા મિત્રો કેટલા ખબર છે આ જગ્યાએ જયેલા હે. હા, ખબર પડે આપણે પણ. અને આ જગ્યા આપણે એને બતાવી દઈ. જો આવી લોકેશન છે કાંઈક, અને આ ડુંગરની પાછળ ક્યાંક આમ જવાનું છે, પાછળની સાઈડમાં છે ને, આની પાછળની સાઈડમાં મંદિર છે. આજે અમે તમને એ લોકેશન ઉપર લઈને આવ્યા છીએ અને આ હાઈવે, અને આ હાઈવેની પાછળ આ ડુંગરને જંગલની વચ્ચે મંદિર છે. તો ચાલો આજ આપણે એમને બતાવશું આજ માતાજીનું મંદિર. અને કમેન્ટમાં લખજો જય માતાજી, અથવા તમને જો નામની ખબર હોય તો કમેન્ટમાં તમે લખજો કે આ માતાજીનું મંદિર હતું, જો દિલથી માનતા હોય તો. તો ચાલો આપણે વિડીયો અહીંયાથી શરૂ કરશું માતાજીના મંદિર તરફ. તો આપણે આ મંદિરવાળા રસ્તે ચડી ગયા. હું તમને અહીંની લોકેશન બતાવવા ઊભો રહ્યો. જુઓ તમે, આ ઊંડી ઊંડી ખીણ અહીંયા પડે ને તો મળે નહીં એવી ખીણું છે અહીંયા. અને આ મોટા મોટા ડુંગરો, અને તમને નજીકથી બતાવવું અહીંથી જઈને તો જો આટલું ઊંડું છે. હવે આમાં પત્તો મળે આપણો. તો આ એ સ્થાનક છે જ્યાં બધા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને તમને રસ્તો બતાવું તો ચાલો આપણે આ જંગલમાંથી થોડાક બારોબાર નીકળીએ. જો જંગલ, અને અહીંયા કાચો માર્ગ છે. આ કાચા માર્ગે જઈને મંદિરને દર્શન કરવાના છે. જો આ મંદિર દેખાય ને ત્યાં, તો આપણો વિડીયોને પૂરો જોજો. ક્યાં માતાજીનું મંદિર છે એ કમેન્ટમાં કરજો. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અમે આપણે નીકળવું ને, હાલો અમે જાઉં મંદિર તરફ આ કાચા માર્ગે. અને અંતે તમારે આમાં કમેન્ટ કરીને તો કહેવાનું છે ક્યાં માતાજીનું મંદિર હતું. આ તળ ચડીને આવ્યા ને આ તળ ચડવાનો હોય. તો હાલો મળીએ મંદિરે. રસ્તા મિત્રો કાંઈક આવા હે. હા, આપણે મિત્રો હવે માતાજીના મંદિર આવી ગયા છે. આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે. હવે કમેન્ટ કરો કયા માતાજીનું મંદિર છે, જો ઓળખી ગયા હોય તો. જે માતાજી પરચા પૂરે છે તે અને એની બધી માનતાઓ સફળ કરે છે એ આ માતાજીનું મંદિર. તો આપણે ત્યાં જઈ અને હવે દર્શન કરીશું. અને જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય, આ વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરી દો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી. અથવા તમે જો ઓળખી ગયા હોય તો એમનું નામ કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર ચાલુ કરી દેજો. તો જય માતાજી. પાછા મળીએ આપણે મંદિરની અંદર. આપણે એન્ટર થઈ ગયા મંદિરની અંદર. આ છે માતાજીનું મંદિર. અને હવે તમને હું એમના દર્શન કરાવીશ.
જો દર્શન કરી અને સારું લાગે તો કમેન્ટ કરજો. જય મેલડીમાં. જય હો મેલડી માત તારી લીલા અપરંપાર શરણે આવ્યા અમે તારા ઉતારો ભવપાર. હે મહા મમતાની મૂર્તિ તું કરુણા તું ભંડાર. હો તારા ચરણોમાં ઝૂકે આખો યા સંસાર. સવાસો કોસમાં ડંકો વાગે મેલડી તારું નામ છે. ચાલો મળીએ મંદિરની અંદર. તુજ મોક્ષનું ધામ છે. વાતો કર દેવ તું મારી દેરી ના દિલ ધ્રુજી ઉઠે. તારી એક જ નજરે માડી પાપીઓના પાપ તૂટે. મઢડે જોત ઝગમગતી તારી અંધારું દૂર કરે. આ છે માં મેલડી માતાનું મંદિર જે બગિયારા ધામમાં આવેલું છે. આ છે માં મેલડી. એ બધાની મનોકામના પૂર્ણ કરે છે, બધાના મનોરથ સિદ્ધ કરે છે. અને જો દિલથી માનતા હોય તો કમેન્ટ કરીને આપજો જય માં મેલડી. હો માતારી શક્તિ આગળ કાળનું ન ચાલે જોર. તુજ રાજ શક્તિ તુજ જગદંબા ભવાની છે. ભક્તોની રક્ષા કરતી મારી માડી દયાની ખાણ છે. હો સિંહણ જેવી ચાલ તારી માથે મુગટ સોહે છે. રૂપ તારું અનુપમ માડી ભક્તોના મન મોહે છે. બહારનો વ્યૂ માતાજીની જૂની છબી અને પીપળો અને ગુંદાનું વૃક્ષ. ના, ગુંદાનું નથી, આ બીજું છે, કદમનું વૃક્ષ છે. અને અહીંયા તાવા કરે. અને આ આપણે પાછળનું બેકગ્રાઉન્ડ. અને આ છે મેલડી માતાનું મંદિર. એ બધાની મનોકામના પૂર્ણ થાય છે. એકવાર કમેન્ટમાં લખો જય માં મેલડી. પરિક્રમા કરીને આવી ગયા, મેલડી માના દર્શન કરી લીધા અને હવે તો બધું બતાવી દીધું. અને આ એનું બહારનું બેકગ્રાઉન્ડ. માડી દયાની ખાણ છે. દયાની ખાણ છે. જય હો મેલડી માત તારી સદા તારા શરણે રાખજે માં. જય હો મેલડી. મેલડી માં. જય હો મેલડી માત તારી લીલા અપરંપાર શરણે આવ્યા અમે તારા ઉતારો ભવપાર. હે મહા મમતાની મૂર્તિ તું કરુણા તું ભંડાર. હો તારા ચરણોમાં ઝૂકે આખો યા સંસાર. સવાસો કોસમાં ડંકો વાગે મેલડી તારું નામ છે. દુખિયાના દુઃખ હરનારી તુજ મોક્ષનું ધામ છે. કોટો કર દેવ તું માડી દેરી ના દિલ ધ્રુજી ઉઠે. તારી એક જ નજરે માડી પાપીઓના પાપ તૂટે. મઢડે જોત ઝગમગતી તારી તો આજ તમને કરાવી દીધા મેલડી માતાના દર્શન. ફરી મળશું આવતા નવા વિડીયોમાં, નવા ભક્તિવાળા વિડીયો, નવા મંદિરના વિડીયો. જો આવા નવા મંદિર અને નવા ભક્તિના ભગવાનના દર્શન કરવા તમને ગમતા હોય તો ચેનલને લાઈક કરો. ચેનલને લાઈક ના હોય ભાઈ, વિડીયોને લાઈક હોય, આનો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા અને કમેન્ટમાં લખજો જય માં મેલડી. ફરી મળશું અમે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માં મેલડી. આવજો. માડી દયાની ખાણ છે. હો સિંહણ જેવી ચાલ તારી માથે મુગટ સોહે છે. રૂપ તારું અનુપમ માડી ભક્તોના મન મોહે છે. ઘર ઘરમાં વાસ તારો वीडियो पसंद आए तो लाइक करें,